યુટ્યુબ ફેમિલી કામ છો બધા મજામાં છે ફરીથી નવલગમાં સ્વાગત છે બધા જય માતાજી ગુડ મોર્નિંગ અમે અંદર પીસી કરીને પાણી પીએ છે પપ્પા એ સા એ છે ગાડીની નીકળા છે તારે નહીં ગયો તમને દેખાડ દે ને પાડીને ફેરી નાખી છે પાડીને ફેરી નાખી છે દાદા ઉગતા ઉગતા સડી જશે મમ્મી કરે છે રોટલી કા મમ્મી વાંધીને એવું બાકી છે ગતે ગાડીની ઘડી મારી છે એકલા એકલા તને દેખા દેવાના ના રીન શું કામ કરે છે શેરભાઈ બાકી છે બાંધવાના ગીલા બધામાં કર ઉઘડી જાય હું ખરે ગતે ને ગાડી ગતન મેં એક ઠાઠી ને ખુલતી દવા દે એ ગતન મેં ખુલતું ને આ ખોલ લાગી પછી આવડે ઠાઠી ખોલી તો નહીં આવડે માથે સીધા ખેવું તારે ખુલ્લું છે વૈસે વૈસે રાખજો ગતન મેં ગાડલા આવા તણાના ગાડલા હે ઘા કરે ને તાવ અહીંયા કાગળ ને આ 10 ગાડલા હે લ્યો ગતન ભાઈ આપણે હવે હે ને આ ગાડીમાંથી ચડાઈ દેવી પછી પાછા મળી ગાડલા ઉતારી નીચે નાખી અહીંયા ગતન ભાઈ ઉપાની બાંધે કેમ કે એમનું તો તાણાવાળા રે નહીં ગાડીમાં ઓલા ગાડલા એટલે બાંધે છે ને આપણે ખાટલા વડા છે એમાં બેનનો મમ્મીનો હે આપણે માથે હોય એટલે ઉપાડી લઈ તો આપણે ખાટલા ઉપાડી નાખી દઈએ પછી મળી આવે દીધો તને દેખાય ચાલ હે ઈ ના ના હે ના નંબર ગાડીને નંબર ગાડી જતી હોય ફાડી એને કહેવાય એમ કે આપણે ખાટલા ઉપાડી નાખી તો ઘરે આવી જશે એ કારખાને જા બેન દવા કરે છે રોટલા તમારી બેન નો ઘર આવી જશે અરે અરે મહેનત કરે છે મમ્મી આમ ચારી કરે છે પપ્પા સામે બેઠા છે ગતનભાઈ જાસી દાદાની ગામમાં લઈ કેમ કે ગામમાં એ કંઈક લેવા નતું કે એટલે પપ્પાની ગયેલા હતા દવાખાને કેમ કે હે ને મમ્મીને મજા નથી ગેસ દીજો એનો ગેસ કેવી રીતે છે એ આપણને ન ખબર મધ ખાધું ને એટલે ગેસ સડી જાય એમાં મમ્મીને મમ્મી લાત બધું વાટકો ભરીને આમ દો મધ ખાજો વાટકો ભરીને આવી ઈ ન એટલું ઈ કેટલું કહેવાય સામે ઓલા બંધનમાં હતું કે વેડતા મમ્મી આપણે નહોતા હા મમ્મી એકલા એકલા વેડ્યું એકલા એકલા ખાધું ને એ અત્યારે ગેસ સીડ્યો એને મારે માને વેડી ને આજ છે ગણેશ ને આપણે ગણપત નવરા રામ મંદિર તમે કહેતા ને તમે મંદિર દેખાડ્યો રા નાનું એવું મંદિર છે આમાં હવે અગરબત્તી ને એવું કરવાનું હોય ને આપણે ગણપત નવરાને તમે વિડીયો બનાવો તમને દેખાડીએ કેમ નવરાજી ગામડાના દિવસ કેવી રીતે હોય એ તમને દેખાડી અહીંયા ગરમી થાય છે કેમ કે પંખો બંખો હે ને એટલે ગરમીના પલ્લી જાય તમને દેખાડી હમણાં મમ્મી હજી વેવે છે લાવે છે તમને વિડીયો બનાવે
આપણે તો ગણપતિ દાદા નવરાવતા નવરાઈને ખાશે પગે લગાવ્યા છે એનું નામે ગણપતિ દાદા એક મોટા ગણપતિ દાદા પગે લાગી લઈ લ્યો પગે લાગી લીધા ભાઈ ગણપતિ દાદાને કેમ કે આ લડ્ડુ હે લડ્ડુ હાથે કરવાનું હા આપણે કેમ નહોતા હા ને મમ્મી પાણી પીએ છે એમાં બેન નામ શું થતા ફોન હોય ને એમાં ગત મેં ખાટલો લેરાઈ દઈ પપ્પા સામે તો શીકડા ખાઈએ બેઠા બેઠા ને હવે તો કાંઈ કામ નહીં હવે જમવાનું છે તો હવે જમવા તમને દેખાડશે હું જમવાનું છે ત્યાં ગત હું કહું હાર્દિકભાઈ એમ કે હવે તો કઈ કામ નહીં પણ હાર્દિકભાઈ ને કઈ કામ ગોતી જાય ને હા તો લઈ જાવ તમારે ત્યાં રોતો ફરી ફરીમાં એમ ન હોય ભાઈ હા 500 રૂપિયા દાડી થાય ભાઈ એક દી તો હું આવું તમને તમારે એ કામ હોય ને એ કામ કરી દે શીખવાડો ઠીક તો એમ મારમાં લે એમ કરીને મારી જો કેવું વાગ્યું લે કેવું દો મારી લઈ જાવ છે ને રોતા હોય એને હા ગદન મેં જોતા હોય લીધો આપણને નહીં તો નીનું બેન કઈ કી હે આવતા હા તો તમને જમવાનું છે દેખાડશું ને હાથ લાલ શા હે કેમ કે ઓલાથી નવરાવેલા હે કેટલી ગણપતિ અમાર ગણપતિ દાદી ભાઈ ફળે આ બંને કાંઈ ફરતા નહીં અમાર ગણપતિ દાયા જરા મોટા ગણપતિ દાદા બેહાડી છે રોડે હા ગણેશ ઓલું હોય ને બા કેદી હોય ગણપતિ દાદા એને ખબર આવશે એટલે દેખાડે ભાદરવા મહિનામાં આવશે ને તમને દેખાડશે અમારા આ આવે કીર્તન લેવાનું ભજન લેવાનું એવો તો કાર્યક્રમ હોય ભજનનો કાર્યક્રમ હોય ને કીર્તનનો તો બેહાડશે એટલે આજકાલ દેખાડશે તમે જૂના વિડીયો જોયા કઈ છે બિનારો વિડીયોમાં હા તો આપણે વિડીયોમાં બિનારા ગતિનભાઈ કહીએ વિડીયોમાં બિનારા હવે જમવા બેસી જશે આપણે એમાં ગતિનભાઈ તો કાંગડામાં નાખી દીધા સાસ બનાવી છે ઠંડી ઠંડી દુકાનની લાવેલી દુકાનની અમારે ઘરની નથી ભે હોય કે તો ઘરની હોય નહીં તો ન હોય ભે તો વેચી નાખી એટલે ભે ને અમારે ગતિનભાઈ સાહે આપે છે મમ્મીને રમવા બેસી જાય રમવામાં દાળ છે દવાનું શાક છે સુરમું છે ગણપતિ દાદાનું સુરમું લાડવા બીજું આથરા હે હવે જમી લઈએ અમે ગતિનભાઈ સાહેબ આપે છે આ ગતિનભાઈ નો વારો આવી ગયો સાહેબ આપવાનો નું બેઠો ને જે વસ્તુ જે માણા લઈને બેહે ને એ વારો આવે ક્યારેક તો મારે જ સાસ લેવા દેવાનો ક્યારેક શાક દેવાનો વારો આવે શાક તો તું દેતો દે હવે આજ દે હવે આજ એક દી સાહેબ દે છે એક દી સાહેબ દે કેદી દેવા મમ્મી દેતા હંધી હવે તો આપણે જમી લઈએ તાજું પાણી જમી લઈએ